પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ કેસમાં ચાર્જ ફ્રેમ કર્યો છે. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનથી જાણીતા નેતા હાર્દિક પટેલની જે મુશ્કેલી છે એમાં વધારો થયો છે. વર્ષ 2015માં જ પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બન્યા છે અને હવે ભાજપના આજે ધારાસભ્ય છે હાર્દિક પટેલ એમના વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કર્યા છે. આ બાદ કેસના ટ્રાયલની શરૂઆત પણ થશે. વાત કરીએ પાટીદાર અનામત આંદોલનની તો આ દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામીણ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે. આ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ અને અન્ય આરોપીના ગેરકાયદેસર મંડળી રાવચી સરકારી કર્મચારી પર હુમલો અને કાયદેસરના હુકમનો ભંગ આ સાથે અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 7 આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસમાં અગાઉ હાર્દિક પટેલ હાજર ન હતા ત્યારે કોર્ટે તેમની સામે ધરપકડનો વોરંટ પણ જાહેર કર્યો હતો. જોકે ત્યાર પછી આ વોરંટ હાઈકોર્ટમાંથી રદ કરવામાં આવ્યો હતો.